આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ જીવનના તમામ ક્ષેત્રોની મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવાનો પ્રસંગ છે. મહિલા ઉદ્યોગ સાહસિકો વિવિધ ક્ષેત્રોમાં નવીનતાઓ કરીને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પોતાની ઓળખ બનાવી રહી છે. મહિલાઓ તેમની સાહસિકતાની કુશળતાને પુનઃ વ્યાખ્યાયિત કરવા અને નવી તકોને અપનાવવા નવા વાતાવરણમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. અન્ય ક્ષેત્રની જેમ મહિલાઓ હેલ્થકેરમાં પણ અગ્રેસર છે. ચોક્કસ સમસ્યાઓ માટે નવીન ઉકેલો સાથે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને વધુ સારું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 8મી માર્ચ એ આપણા સમાજમાં આવી મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો દિવસ છે, જે વધુને વધુ મહિલાઓને સશક્ત થઈ શકે. અત્યારના સમયમાં માણસો અને એમાં પણ યુવાનોને હાર્ટ એટેક આવવો એ બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. અને બીજી બાજુ જ્યારે છાતીમાં દુખાવો થાય ત્યારે ગેસ હશે એમ કરી માણસ રિપોર્ટ નીકળવાનું ટાળતો હોય છે અને પછી હૃદયરોગના હુમલા સુધી પહોંચી જતો હોય છે. કારણ કે ઇસીજી માટે દૂર જવું પડે છે, કિંમત વધારે ચૂકવવી પડે છે, રિપોર્ટ આવવામાં સમય લાગે છે અને નિષ્ણાત ડોક્ટરનું માર્ગદર્શન જરૂરી હોય છે, જેથી માણસને યોગ્ય સમયે સારવાર ન મળવાથી હાર્ટ એટેકથી મૃત્યુને ભેટતો હોય છે. ઇસીજી મશીન માટે મોટું ઇન્વેસ્ટમેન્ટ, ઓપરેટ કરવા માટે યોગ્ય વ્યક્તિ અને મોટી સાઇઝના કારણે દરેક હોસ્પિટલ, ડોક્ટર કે સંસ્થા ઇસીજીની સેવા આપી શકતી નથી. ત્યારે અમેરિકાથી બાયોમેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી પરત આવેલ સૃષ્ટિ વોરાએ પાવર બેંકના કદ જેટલું પોર્ટેબલ ઇસીજી મશીન બનાવ્યું છે, જેને એન્ડ્રોઇડ અથવા આઈઓએસ મોબાઈલ સાથે જોડી સામાન્ય માણસ પણ પોતાનો રિપોર્ટ જાતે નીકાળી તરત સારવાર મેળવી શકે છે. જ્યારે તેઓ અમેરિકા હતા ત્યારે તેમના પિતાને છાતીમાં દુખાવો થયો અને સામાન્ય હશે તેમ કરી તેમના પિતાએ ઇસીજી કરવાનું ટાળ્યું. ત્યારે એમને વિચાર આવ્યો કે આવા દુનિયામાં કેટલા બધા લોકો હશે જે આવા કોઈ કારણોથી રિપોર્ટ કરવાનું ટાળતા હશે અને હાર્ટ એટેકનો ભોગ બનતા હશે. આથી એમને મેડિકલ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગથી પોર્ટેબલ ઇસીજી મશીન બનાવ્યું. કારણ કે હાર્ટ એટેક વખતે સમય ખૂબ મહત્વનો હોય છે, જેથી તરત રિપોર્ટ અને યોગ્ય સારવાર ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે. આથી આ મુખ્ય વસ્તુઓને ધ્યાનમાં રાખી એમને વેલનેક્સ્ટ પોર્ટેબલ ઇસીજી મશીન તૈયાર કર્યું છે, જેના દ્વારા ઇસીજી રિપોર્ટની પ્રક્રિયામાં 7 થી 8 મિનિટ લાગે છે. તેને કોઈ પણ એન્ડ્રોઇડ અથવા આઈઓએસ મોબાઈલ સાથે કનેક્ટ કરીને ઉપયોગ કરી શકાય છે. વેલનેક્સ્ટ એપ દ્વારા કાર્ડિયોલોજિસ્ટનો 15 મિનિટમાં પ્રતિભાવ મેળવી શકાય છે. ઇસીજી માટે તેના ઇલેક્ટ્રોડ યોગ્ય જગ્યાએ લગવા જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયામાં એક બેલ્ટ પહેરીને રિપોર્ટ નીકળી શકાય છે, જેથી સામાન્ય માણસ પોતાનો રિપોર્ટ પોતે કરી શકે છે અને જેલી આદિ ચીકણા પદાર્થ લગાડવાની પણ જરૂર નથી પડતી, જેથી ચામડીના રોગ થવાની સંભાવનાને પૂરી કરી શકે છે. નાનકડા પોર્ટેબલ ઇસીજી મશીન દ્વારા 12D એટલે કે ચારે તરફથી તપાસ થાય છે અને બજારમાં ઉપલબ્ધ ઇસીજી મશીન કરતાં આ અડધી કિંમત અને સંપૂર્ણ સચોટતા ધરાવે છે. વધુમાં સૃષ્ટિ વોરા પોર્ટેબલ ઇસીજી મશીન સંશોધકે જણાવ્યું કે આપણા દેશમાં મહિલાઓ પોતાનું દર્દ ખૂબ મોટા પ્રમાણમાં છુપાડતી હોય છે. જો હૃદયનું દર્દ હોય અને ડોક્ટર ઇસીજી રિપોર્ટ કરવા માટે કહે તો બહુ સંકોચમાં આવી જાય છે, કારણ કે ઇસીજી રિપોર્ટ કાઢનાર મોટાભાગે પુરુષ હોય છે અને તેની કિંમત પણ વધારે હોય છે. આવા સમયમાં પોર્ટેબલ ઇસીજી મશીન દ્વારા કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાનો રિપોર્ટ જાતે કાઢી શકે છે, જેથી સંકોચ કે મોંઘી કિંમતનો કોઈ અવકાશ ન રહેતા છેવાડાની મહિલા પણ પોતાનો ઇલાજ મક્કમતાથી કરાવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારે આરોગ્ય સંભાળ સરળ, સસ્તું અને તણાવમુક્ત બની રહી હોય ત્યારે વ્યક્તિ શા માટે સારવારમાં વિલંબ કરશે અને હૃદયની બીમારીઓને અવગણવાનું પસંદ કરશે. આ ઇસીજી મશીન કોઈ પણ હૃદય રોગને શોધી શકે છે, જે વ્યક્તિના જીવનને બચાવી શકે છે. તેમને અમેરિકામાં અભ્યાસ બાદ કરોડોનું પેકેજ મળતું હોવા છતાં તેમને દેશપ્રેમના કારણે પોતાના સ્ટાર્ટઅપ દ્વારા દેશમાં સર્જનાત્મક યોગદાન આપવાનું નક્કી કર્યું. આજે તેઓ પોતાના સ્ટાર્ટઅપમાં ઘણી બધી મહિલાઓને રોજગારી આપી છે અને તેમના પોર્ટેબલ ઇસીજી મશીનનો ઉપયોગ સામાન્ય શહેરો અને ગામડાઓમાં થઈ રહ્યો છે. કોવિડ-19 પછી જ્યારે હૃદયરોગની બીમારી વધી છે ત્યારે આ પોર્ટેબલ ઇસીજી મશીન ખૂબ ઉપયોગી બને છે. અત્યારે કાર્ડિયોલોજિસ્ટ ઉપરાંત 3000થી વધુ ડોક્ટર પાસે આ મશીનનો ઉપયોગ રિપોર્ટ કાઢવા માટે કરે છે. તેમાંથી 125 જેટલા હાર્ટ એટેક દર્દીને તરત રિપોર્ટ મળતા જીવ બચી ગયા છે. मेरा नाम सृष्टि अनी है। मैं अहमदाबाद से हूँ। मैंने अपना अंडर ग्रेजुएट स्टडीज़ यूएस से किया है। यूसी बर्कली में बायोमेडिकल इंजीनियरिंग और इंडस्ट्रियल इंजीनियरिंग किया है।
मेरे दोनों पेरेंट्स डॉक्टर्स हैं और मैं प्राइमरीली मेडिकल फैमिली से ही बिलोंग करती हूँ। हमारा जो ईसीजी मशीन है उसके साथ एक बेल्ट आता है, उसको यूज़ करने के लिए कोई भी ट्रेनिंग की ज़रूरत नहीं पड़ती। अगर आप देखें तो मोस्ट ईसीजी टेक्नीशियन मेल होते हैं, तो एज अ वुमन वो हमने बहुत सोच के डिज़ाइन किया था कि बहुत ही शर्मिंदगी होती है किसी मेल के पास ईसीजी करवाने के लिए। तो हमने ऐसे बेल्ट बनाया है कि कोई भी ईसीजी ले सकता है और इसीलिए वो प्राइवेट में जाके खुद भी बेल्ट खुद लगा सकते हैं विमेन, तो उनको शर्मिंदगी ना होनी पड़े। तो दैट इज़ द फर्स्ट रीज़न कि हम विमेन जो टिपिकली ज़्यादा पेन सहन करती है और बहुत ही लेट अपने सिम्टम्स के बारे में बताती है, क्योंकि उन्हें डर भी लगता है और उनको शर्मिंदगी भी होती है, तो उसके हिसाब से हमने ऐसे ईसीजी डिवाइस बनाया है जो कोई भी इजीली यूज़ कर सकता है। सेकेंडली वो बहुत ही अफोर्डेबल है, तो हम एकदम ग्रास रूट पे जाके उन महिलाओं को भी सपोर्ट कर सकते हैं। थर्डली अभी रिसेंटली काफ़ी स्टडीज़ आई है कि कोविड की वजह से विमेन के हार्ट पे, मेन के हार्ट पे भी और विमेन के हार्ट पे भी काफ़ी असर पड़ा है। तो उसकी वजह से ये ईसीजी बहुत ही यूज़फुल हो सकता है डिटेक्ट करने के लिए कि उनका कोविड उन पे हार्ट पे असर किया है कि नहीं। तो दीज आर द 3 रीजंस दैट हमने ऐसे डिवाइस बनाया जो विमेन को भी हेल्पफुल रहे। इंटरनेशनल विमेंस डे है, इसीलिए स्पेसिफिकली विमेन पर्सपेक्टिव से मैं ये बताना चाहती हूँ कि काफ़ी सारे विमेन आर कमिंग टू द वर्क प्लेस एंड सब वुमन को एम्पावरमेंट देना एज अ वुमन इन द स्टार्टअप वर्ल्ड इज़ ऑल्सो अ पैशन ऑफ माइंड। तो अभी हम भी हमारे स्टार्टअप में हो सके उतनी विमेन को हायर करते हैं, फ्लेक्सिबल मटर्निटी लीव, पीरियड लीव सब देते हैं। तो आई अर्ज ऑल विमेन टू ज्वाइन, और हमसे जितना भी हो सकेगा एज अ वुमन एंटरप्रेन्योर वी विल कंटिन्यू टू ऑफर दैट। ऑन द सेकेंड पार्ट इन टर्म्स ऑफ जो हम डिवाइस ऑफर करते हैं उसमें भी वुमेन्स पर्सपेक्टिव हमने लाया है, क्योंकि नंबर 1 एज अ वुमन हम लोग ज़्यादा पेन रेजिस्ट करते हैं और जब पेन आता है तब हम पोस्टपोन करते हैं करने के लिए। तो उसके लिए हमने ऐसा डिवाइस बनाया है कि जो आप घर पे भी रख सके और किसी और की आपको ज़रूरत ना पड़े। आपको कभी भी चेस्ट पेन या लेफ्ट आर्म पेन या ऐसा कुछ हो तो आप अपना ईसीजी खुद निकाल सकती है। सेकेंडली, अगर आप किसी सेंटर पे भी जाएंगे तो काफ़ी सारे टेक्नीशियंस मेल रहते हैं, और मैं समझती हूँ एज अ वुमन कि ये बहुत ही शर्मिंदगी की बात होती है कि वहाँ पे जाके एक मेल हमारा ईसीजी ले। तो हमने जो ईसीजी बेल्ट बनाया है वो ऐसा है कि आपको बेयर चेस्ट नहीं होना पड़ेगा, आप कोई वुमन भी खुद भी ले सकती है और इट इज़ वेरी वेरी कंफर्टेबल टू यूज़। थर्डली, जो हमने ऐसे प्राइस में बनाया है कि ना सिर्फ प्रिविलेज्ड वुमन लाइक माई सेल्फ ईसीजी ले सके, हमारा अफोर्डेबल इतना है कि ग्रास रूट लेवल पे भी ये ईसीजी मशीन यूज़ हो सकता है और वाइडली लोगों की हेल्प कर सकता है, स्पेशली इन अ कंट्री जहाँ पे हार्ट डिजीज इज़ द बिगेस्ट किलर। इंडिया में सडन कार्डियक डेथ का मोस्ट कॉमन कॉज है हार्ट अटैक। हार्ट अटैक के लिए डायग्नोस करने के लिए फर्स्ट इम्पोर्टेंट टेस्ट है वो ईसीजी है। ईसीजी से हम पता चल सकता है कि उसको हार्ट अटैक है और हम ट्रीटमेंट स्टार्ट कर सकते हैं। और इनिशियल जो 1 आवर रहता है वो गोल्डन आवर रहता है, उसमें हम अगर ट्रीटमेंट स्टार्ट कर दे डायग्नोसिस करके तो वी कैन सेव द लाइफ। सो वेलनेस 12 लीड ईसीजी है, उससे हम ईसीजी इमीडिएटली कर सकते हैं और उसका रिजल्ट इक्विवेलेंट टू जो गोल्ड स्टैंडर्ड मशीन है उसके जैसा है। और वो क्लिनिकल डायग्नोसिस ईसीजी में रिपोर्ट होके आता है, उसको हम रिलाई कर सकते हैं एज गुड एज अनदर इक्विवेलेंट मशीन। उसके बाद हमको दूसरे मशीन से डायग्नोस करने की ज़रूरत नहीं है और हम हार्ट अटैक को पहचान सकते हैं और ट्रीटमेंट स्टार्ट कर सकते हैं और वी कैन सेव द लाइफ। थैंक यू। ब्यूरो रिपोर्ट, गुजरात टाइम्स न्यूज़।